હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં તમારી મેડિકલ કોલેજના એડમિશન માટે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું કે જેથી તમને તમારી મનગમતી કોલેજ મળી રહે. જો તમે ચોઇસ ફિલિંગમાં થોડી પણ ભૂલ કરશો તો તમારી કોલેજ ચેન્જ થઈ જશે અને તમને તમારી મનપસંદ કોલેજ નહીં મળી શકે અને તમને એડમિશનમાં પ્રોબ્લેમ આવશે. એટલા માટે તો ચોઇસ ફિલિંગની સાચી રીત આ વિડીયોના એન્ડ સુધી તમને ખબર પડી જશે અને તમને તમારી મનપસંદ કોલેજ મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો તમને ખ્યાલ જ હશે કે આપણે મેડિકલ કોલેજને એડમિશન પ્રોસેસની રજિસ્ટ્રેશન પ્રોસેસ હમણાં 13 તારીખ સુધી એન્ડ ડેટ 13 તારીખ છે. 13 તારીખ પછી તમારે ઓફિશિયલી ગુજરાતનું મેરિટ લિસ્ટ બહાર આવશે. એટલે કે તમારે મેરિટ લિસ્ટ 13 ઓગસ્ટ પછી આવશે. 13 ઓગસ્ટ પછી આવશે તમારું મેરિટ. 13 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટની વચ્ચે તમારું મેરિટ આવશે. તો ત્યાર પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. મેરિટમાં તમારો મેરિટ નંબર એટલે કે ગુજરાતમાં તમે કેટલામાં રેન્ક ધરાવો છો તે બધી જ પ્રકારની માહિતી હશે. જો તમે ચોઇસ ફિલિંગ કરો ત્યારે તમને તમારે મનગમતી કોલેજને ફર્સ્ટ રાખવાની છે. તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. ફોર એક્ઝામ્પલ, આપણું ગુજરાતનું ચોઇસ ફિલિંગ 22 ઓગસ્ટે શરૂ થાય. એક્ઝામ્પલ તરીકે તમને જણાવું છું. 22 ઓગસ્ટે શરૂ થાય તો અત્યાર સુધી તમારી પાસે ઘણો ખરો ટાઈમ છે. અંદાજિત 10 દિવસની વચ્ચે તમારે કરવાનું શું છે, તમારે તમારે જે કોલેજ પસંદ હોય તેમનું લિસ્ટ બનાવવાનું છે. તમને ખબર જ હશે કે ગુજરાતમાં કેટલી કોલેજ આવેલી છે. જો તમને ના ખબર હોય તો મેડિકલ કોલેજની વેબસાઇટ પરથી તમારે પૂરું ગુજરાતની કોલેજનું લિસ્ટ જોવાનું છે. સૌથી પહેલાં તમારે કોલેજનું નામ, કયા લોકેશન પર આવેલું છે, તમને એ કોલેજ પસંદ છે, તેમનું ગૂગલ મેપ પરથી રેટિંગ ચેક કરવાના છે, તેમના રિવ્યૂ ચેક કરવાના છે. તે મુજબ તમારે જો તમને ગમે અથવા તમને પસંદ આવે તો તેમને ચોઇસ ફિલિંગ વખતે કયા સ્થાન ઉપર રાખવું તે તમારે સૌથી પહેલાં નક્કી કરવાનું છે. સૌથી પહેલાં તમારે પહેલા નંબર ઉપર તે કોલેજ રાખવાની છે જે તમારી ડ્રીમ મેડિકલ કોલેજ હોય. ડ્રીમ મેડિકલ કોલેજ હોય તેને પહેલા નંબર ઉપર રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, તમને તે મેડિકલ કોલેજમાં વારો ના આવી શકે તેમ પણ હોય તો બી તમે ડ્રીમ મેડિકલ કોલેજ રાખશો તો બી ચાલશે. અને સેકન્ડ નંબર ઉપર તમારે એ મેડિકલ કોલેજ રાખવાની છે કે જેમાં તમારે 100% તમારો વારો આવી જ જશે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટને 530 માર્ક હોય છે અને તેઓ એડમિશન લેવા માંગે છે જીમર્સ મેડિકલ કોલેજ અમદાવાદ 16માં, અને તેઓ SC કેટેગરીનો સ્ટુડન્ટ છે, એટલે કે શેડ્યુલ કાસ્ટ કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો તેમને એડમિશન તો મળી જ રહેશે. પરંતુ જો તમે તે સિવાયની વધારે પણ મનગમતી કોલેજ હોય, તેમને શ્યોર છે કે મારે આ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે, તો તેમને સૌથી પહેલાં ડ્રીમ મેડિકલ કોલેજ ચૂઝ કરવાની છે. ત્યાર પછી તેમાં તેને એડમિશન મળી શકે તેવી કોલેજ ચૂઝ કરવાની છે. એટલે કે શ્યોર મેડિકલ કોલેજ હોય ને, શ્યોર મેડિકલ કોલેજ પસંદ કરવાની છે. શ્યોર મેડિકલ કે તેમાં એડમિશન મળી શકે. અને ત્રીજા નંબર ઉપર તમારે એ મેડિકલ કોલેજ ચૂઝ કરવાની છે કે જો શ્યોર મેડિકલ કોલેજમાં તમને ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ સુધી તમને એડમિશન ના મળે તો તમે ત્રીજા નંબર ઉપર મેડિકલ કોલેજ કોઈ પણ ચૂઝ ના કરો. તમે આ ફક્ત ને ફક્ત 2 સ્ટેપ જ યાદ રાખો. હવે ત્રીજા નંબર ઉપર હું તમને જે પોઈન્ટ જણાવું છું તે ખાસ યાદ રાખો. ત્રીજા નંબર ઉપર તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે મેડિકલ કોલેજને ચોઇસ ફિલિંગ વખતે તમને જે ગમે છે તે જ કોલેજ નાખો. વધારાની કોઈ કોલેજ ના નાખો. જેમ કે મેનેજમેન્ટ કોટાની ઘણા ખરા સ્ટુડન્ટ એડમિશન વખતે નાખી દે છે. તેમને શ્યોર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકે તેમ હોય છતાં પણ તેઓ મેનેજમેન્ટ કોટાની સીટ નાખી દે છે અને એડમિશન વખતે કન્ફર્મ થઈ જાય છે. તો તમારે શ્યોર ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવું પડે છે. અને જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના જાઓ તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જાય છે અને તમારું કરિયર બગડી જાય છે. એટલા માટે તો તમારે
જે તમને ગમે છે અને તમને એડમિશન મળી શકે તેવી જ કોલેજ નાખવાની. કોઈ વધારાની કોલેજ ના નાખો. ડ્રીમ મેડિકલ કોલેજ નાખી શકો છો. ફોર એક્ઝામ્પલ, મેં તમને અહીં એસસી કેટેગરીનું સ્ટુડન્ટનું એક્ઝામ્પલ આપેલું છે. હવે તે એસસી કેટેગરીનું સ્ટુડન્ટ 530 માર્ક છે તો તેમને જીમસ મળી શકે, ગવર્મેન્ટ પણ મળી શકે, અને તેઓ પ્રાઇવેટ મેડિકલ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખે તો ના મેળ આવે. એટલા માટે જો પ્રાઇવેટ મેડિકલ કોલેજવાળા એક્સેપ્ટ કરી લે તેમને એડમિશન વખતે, તો તેમનું ફ્યુચર બગડી જાય. કારણ કે તેઓ ગવર્મેન્ટમાં અને જીમર્સમાં અપ્લાય કરી શકે તેમ હોય છતાં પણ તેઓ પ્રાઇવેટમાં એડમિશન લઈ શકે. એટલા માટે તો તમારે જે તમને ચોઇસ ફિલિંગમાં ગમે તે જ કોલેજ નાખો, અને વધારાની કોલેજ ના નાખો. મેનેજમેન્ટ કોટાની તમને સેપરેટ અલગ પેજમાં લખી દઉં કે તમારે શું ના કરવું. તો ના તમારે આ પેજ ઉપર જે લખેલું છે તે ના કરવું. પહેલા નંબર ઉપર વધારાની કોલેજ જે ના પસંદ હોય તેવી કોલેજ નાખવી નહીં. એક સેકન્ડ. ના પસંદ કોલેજ ના નાખવી. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટને સાવ ઓછા માર્ક છે તો તેઓ શ્યોર બધી કોલેજ નાખો. પણ જે સ્ટુડન્ટને સારા એવા માર્ક છે તો તેઓ બધી કોલેજ ના નાખો. તેમને શ્યોર એડમિશન, મારે આ કોલેજમાં એડમિશન લેવું છે તો તેઓ તે જ નાખો. જો લો માર્ક હોય, સેકન્ડ પોઈન્ટ, જો લો માર્ક હોય તો બધી જ કોલેજ નાખવી. બધી જ કોલેજ નાખવી. કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખવી. ચોઇસ ફિલિંગમાં નાખવી. હવે તમને ત્રીજો પોઈન્ટ જણાવું તો ત્રીજો પોઈન્ટમાં તમારે તમને જે કોલેજ તમે ચોઇસ ફિલિંગ નાખો છો તે તમને શ્યોર ગમે છે. તમારું લોકેશન કઈ કોલેજ મુજબ છે, તમે તે કોલેજ ક્યાં આવેલી છે તેના રિવ્યૂ ચેક કરવા. જો ઘણી ખરી કોલેજ સારી હોય છે બહારથી જ, કારણ કે તેમાં રિવ્યૂ તમે ગૂગલ મેપ પરથી ચેક કરો તો ઘણા ખરી કોલેજમાં રિવ્યૂ થોડા ખરાબ હોય છે. તો તે પણ બધું ચેક કરવું. તમને મનગમતી કોલેજમાં રિવ્યૂ સારા છે, ત્યાં પેશન ફ્લો કેવો છે તે મુજબ ચેક કરો. તો જો તમે ચોઇસ ફિલિંગ વખતે હજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ત્યાં પેશન ફ્લો વધારે હોવો જોઈએ. પેશન ફ્લો વધુ હોવો જોઈએ. તે કોલેજને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. કારણ કે જે કોલેજમાં પેશન ફ્લો વધુ હશે ત્યાં તમને સ્કિલ વધુ ડેવલપ થશે. એટલા માટે અને ચોઇસ ફિલિંગ વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે જો તમે ખોટી ચોઇસ ફિલિંગ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ જો તમને નહીં ગમતી કોલેજમાં એડમિશન થઈ જશે તો તમારે પ્રોપરલી ત્યાં જ 5 વર્ષ કાઢવા પડશે. અને MBBSના બોન્ડ મુજબ તમે જો એડમિશન કન્ફર્મ કરીને પછી તમે કેન્સલ કરાવો છો તો તમારે 20 લાખનો પ્રોપર બોન્ડ હશે. તો તમારે પ્રોપરલી 20 લાખનો બોન્ડ હોય છે. 20 લાખ તે અપ્લાય થાય છે. એટલા માટે તો તમે શ્યોર તમને એડમિશન કન્ફર્મ મળે તેવી જ કોલેજ પસંદ કરો. જો ઓછા માર્ક હોય તો બધી કોલેજ ચૂઝ કરો. જો તમારો સારો એવો સ્કોર છે તો તમને મનગમતી કોલેજ જ ચૂઝ કરો. જો એડમિશન ના મળે મનગમતી કોલેજમાં, સારા એવા માર્ક હોય તો તમે થર્ડ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં ચેન્જ કરી શકો છો. ડોન્ટ વરી. તો જો એડમિશન ન મળતું હોય તો તમે થર્ડ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ કે એમાં એડમિશનમાં ઘણો ખરો ચેન્જીસ કરીને એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. તો આ મુજબના તમારે ચોઇસ ફિલિંગ વખતે ધ્યાન રાખવા જેવી બાબત છે. તો તમે ચોઇસ ફિલિંગ વખતે ધ્યાન રાખજો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? અને અત્યારે તમારે ગૂગલ મેપ પરથી તમારે બધા કોલેજના રેટિંગ ચેક કરવાના છે. ઘણા ખરા સ્ટુડન્ટ રિવ્યૂ પણ આપે છે. તો રિવ્યૂ મુજબ તમારે ચેક કરવાનું છે કઈ કોલેજ કયા લોકેશન એરિયામાં છે. બધું જ પ્રકારની માહિતી ચેક કરીને તમારે ચોઇસ ફિલિંગ વખતે ધ્યાન રાખવાનું છે. તો આ હતું તમારું ચોઇસ ફિલિંગને લગતી માહિતી. તમને આ માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો.
અને થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો. બેસ્ટ ઓફ લક.